તો એક ચાઇનીઝ યુઆન મતલબ 12 રૂપિયા થાય છે, એટલે 8.66 યુઆનનો મતલબ છે કે આ કંપનીએ 104 રૂપિયાના ભાવે શેર આપેલો. તમે કોઈ આઈપીઓની અંદર રોકાણ કર્યું હોય અને એ શેર જ્યારે લિસ્ટિંગ થાય અને એક જ પહેલા જ દિવસે 500%નો ઉછાળો થાય તો તમને કેવી મજા પડી જાય. એક એવો જ શેર લિસ્ટ થયો છે કે લિસ્ટિંગ થયાના પહેલા જ દિવસે 500%નો ઉછાળો થયો અને બંધ થયો ત્યારે પણ 450% જેટલો ઉછાળો હતો. તો એક જ દિવસમાં શેર બજારના જે રોકાણકારો છે એને ચાંદી થઈ ગઈ, રોકાણકારો માલામાલ એક જ દિવસમાં થઈ ગયા. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. એક શેરનો આઈપીઓ આવેલો અને એ આઈપીઓ જ્યારે સોમવારે લિસ્ટિંગ થયો ત્યારે પહેલા જ દિવસે 500%નો ઉછાળો જોવા મળ્યો. જો કે તમને જણાવી દઉં કે આ ભારતની કંપનીનો શેર નથી, આ ચીનની એક કંપની છે અને શાંઘાઈ સ્ટોક એક્સચેન્જની અંદર આ શેર જ્યારે લિસ્ટ થયો ત્યારે 500%નો ઉછાળો આવ્યો અને પહેલા જ દિવસે રોકાણકારો માલામાલ થઈ ગયા. ચીનની એક ચિપ મેકર કંપની છે CXMT, જેનું આખું નામ છે ચાંગસિન મેમોરી ટેકનોલોજી, અને આ કંપનીનો આઈપીઓ જ્યારે આવેલો ત્યારે એનો જે પ્રાઇસ બેન્ડ હતો એ 8.6 યુઆન નક્કી કરવામાં આવેલો હતો. 8.6 યુઆન એટલે તમને ભારતીય ભાષામાં કેટલા રૂપિયા થાય એ હું તમને થોડી સમજ પાડું. તો એક ચાઇનીઝ યુઆન મતલબ 12 રૂપિયા થાય છે, એટલે 8.66 યુઆનનો મતલબ છે કે આ કંપનીએ 104 રૂપિયાના ભાવે શેર આપેલો. અને જ્યારે આ શેર લિસ્ટ થયો ત્યારે 55 યુઆન ઉપર પહોંચી ગયો. તો એનો મતલબ એમ છે કે ભારતીય રૂપિયા પ્રમાણે આ શેરનો ભાવ 660 રૂપિયા સુધી પહોંચી ગયો અને બંધ સમયે 49 યુઆન પર બંધ રહ્યો. મતલબ કે 594 રૂપિયાના ભાવે આ શેર બંધ રહ્યો. આને કારણે કંપનીની જે માર્કેટ વેલ્યુ છે એ 3.3 ટ્રિલિયન યુઆન ઉપર પહોંચી ગઈ અને સૌથી વેલ્યુએબલ લિસ્ટેડ કંપની બની ગઈ છે. નવાઈની વાત એ છે કે અત્યારે દુનિયાભરની આઈટી કંપનીઓ છે એમના શેરોની અંદર ગાબડા પડી રહ્યા છે, જ્યારે આ ચીનની CXMT કંપનીના લિસ્ટિંગે એટલો જોરદાર ઉછાળો આપ્યો કે બધાને ચોંકાવી દીધા છે. હવે આ કંપની વિશે તમને માહિતી આપું તો 10 વર્ષ પહેલાં આ ચાંગસિન મેમોરી ટેકનોલોજી કોર્પ છે એ 2016માં શરૂ થયેલી અને ઝુ યિમિંગ નામના માણસ દ્વારા આ કંપની શરૂ કરવામાં આવેલી. અને આ કંપની છે એ ડાયનામિક રેન્ડમ એક્સેસ મેમરી ચિપ્સ બનાવે છે અને ચીનની સૌથી મોટી આ ચિપ્સ બનાવતી કંપની તરીકે કહેવામાં આવે છે. હવે આ શેરનો ભાવ એક જ દિવસમાં 500% કેમ ઉછળ્યો? તો સૌથી મહત્ત્વની વાત એ છે કે એઆઈ અને મેમરી ચિપ્સની ભારે ડિમાન્ડ છે અત્યારે દુનિયાભરમાં, અને CXMT એ ચીનની સૌથી મોટી DRAM ચિપ્સ ઉત્પાદક કંપની છે. અને બીજું મહત્ત્વનું કારણ એ છે કે બજારમાં જ્યારે ટ્રેડિંગ થયું ત્યારે 6.7% શેર હતા, એટલે ડિમાન્ડ વધારે હતી અને સપ્લાય ઓછો હતો, અને ડિમાન્ડ સપ્લાયના ગેપને કારણે શેરના ભાવ છે એ ઉછળી ગયા. બીજું એક મહત્ત્વનું કારણ એવું છે કે ચીન સરકારની સેમિકન્ડક્ટર માટે જે સ્વાવલંબન નીતિ છે એને રોકાણકારોએ આવકારેલી છે અને રોકાણકારો ભારે ઉત્સાહિત છે અને એટલા માટે પણ આ શેરનો ભાવ ઉછળ્યો છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.